નમસ્કાર। અમરેલીમાં 14 એપ્રિલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। બહારપરા વિસ્તારમાં નીકળેલી આ યાત્રાનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું। ખાસ વાત એ રહી કે મુસ્લિમ બિરાદરો પણ યાત્રામાં જોડાયા અને બાબા સાહેબની પ્રતિમાને હાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી। હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। આજે બાબા સાહેબ આંબેડકરનો જે જન્મદિવસ તમે ઉજવવામાં આવી રહ્યો છે તેમાં આજે આ શોક દેખાય છે, બહારપરા શોક દેખાય છે, હિન્દુ મુસ્લિમનું એકતા પ્રતીક દેખાય છે, તો તેના વિશે તમારે શું કહેવું છે? કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ બહારપરા મુકામેથી વિશાળ જનમેદનીમાં લેડીઝ અને પુરુષો મોટી સંખ્યામાં જોડાયા છે અને આ ચોક જે બાબા સાહેબનું સ્ટેચ્યુ તમારી પાછળ દેખાય છે તે બાબા સાહેબ સ્ટેચ્યુને હારતોરા કરી અને આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ વિભૂતિ કહેવાય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવાતી હોય ત્યારે હિન્દુ મુસ્લિમ એકતાનું સરસ મજાનું ઉદાહરણ પાડનાર આજે મારી સાથે જે મુસ્લિમ બિરાદરો છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને હારતોરા કરી અને જે બાબા સાહેબને સન્માન ખરેખર જોઈએ છે એ લોકો પણ અહીંયા આવી અને બાબા સાહેબને સન્માનિત કરે છે અને આજે 175મી જન્મ જયંતિ નિમિત્તે 135મી જન્મ જયંતિ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આજે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે।